નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર આપ જુઓ છો એ મુજબ કે મારી આજુબાજુમાં ચાર એવી શખ્સિયત કે જેનો પરિચય આપવો એટલે કદાચ સૂર્યને દીવો બતાવવા સમાન છે. જો શરૂઆત કરીએ તો મારી બાજુમાં સી વિનોદભાઈ દેસાઈ, હાર્દિકભાઈ નાયક, ભરતભાઈ સુખડી અને રાજનભાઈ જોશી, ચારે ચાર મહાનુભાવ આજે ઉપસ્થિત થયા છે. શા માટે? તો કે બજેટ માટે. બજેટ એટલે સામાન્ય શબ્દોમાં જો આપણે કહીએ તો રૂપિયો ક્યાંથી આવે અને રૂપિયો ક્યાં જશે. અને કદાચ એનાથી પણ જો વિશેષ રીતે જણાવીએ તો દરેક ઘરની અંદર એક તો નાણામંત્રી હોય જ છે કે જે આખા ઘરનું બજેટ કરતું હોય છે કે ભાઈ 1 તારીખે પગાર આવે અને 31 તારીખે કેટલી બચત થાય. તો એ બજેટને નવસારીની આમ જનતા, જી હા, નવસારીની આમ જનતા માટે, કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટર જ્યારે આખા દેશનું વિચારતા હોય તો નવસારી લાઈવ નવસારીનું વિચારી રહ્યું છે. અને માટે જ કરીને અલગ અલગ ક્ષેત્રોમાંથી આપ જો છો એ મુજબ કે ભાઈ ભરતભાઈ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયા છે, ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયા છે. કંઈક મકાન લેવું હોય તો આપણે એમની પાસે જવું પડે. હાર્દિકભાઈ પાસે, આપણી પાસે પૈસા બચશે તો આપણે હાર્દિકભાઈ પાસે જશું કે ભાઈ એને કંઈક મને રોકી આપો, કંઈક મને ઇન્વેસ્ટમેન્ટ કરી આપો. જ્યારે આપણે કદાચ જીએસટી ભરવાનો વારો આવે, કદાચ રિટર્નનો વારો આવે અથવા તો એને લગતી કઈ સમસ્યા આવે તો વિનોદભાઈ પાસે જવું પડે. અને રાજનભાઈ કે જેઓ એડવોકેટની સાથે પ્રવક્તા છે કોંગ્રેસના, કારણ કે જ્યારે ભાજપની સરકાર ચાલી રહી છે તો કોંગ્રેસ આ બજેટને કઈ રીતે જુએ છે એ માટેના વિચારો લઈને આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છે. તો સૌથી પહેલા આપણે તમામને એક જ કોમન પ્રશ્ન પૂછીશું કે સીધી રીતે જોવા જઈએ તો નવસારીની આમ જનતાને આ બજેટથી શું ફાયદા અને શું ગેરફાયદા? રાજનભાઈ, તમારથી શરૂઆત કરીએ. નમસ્કાર, આપ સૌને વંદન અને આપ સૌનો આભાર. ભારત સરકારનું જે આ ઇન્ટરિમ બજેટ આજે નિર્મલા સીતારામન જે આપ્યું 58 મિનિટનું, એની અંદર અમે પોતે એઝ અ પાર્ટી ઇન પર્સન અને એક આઈડિયોલોજીકલ ડિફરન્શિએટ વ્યૂ એ રીતનું આપીએ છીએ કે ખૂબ સારી વાત કરી એમણે કે 26.2 લાખ કરોડની અંદાજિત આવક થશે એવું એમણે કહ્યું છે. પણ એની સામે યક્ષ પ્રશ્ન એ પણ છે કે 45 વર્ષની હાઈએસ્ટ બેરોજગારી કઈ રીતે દૂર કરશો? 45 વર્ષની હાઈએસ્ટ બેરોજગારી, જી આજે ભારત દેશની અંદર શિક્ષિત બેરોજગારીનું જે પ્રમાણ છે તે 45 વર્ષનું હાઈએસ્ટ છે. 26.2 લાખ કરોડની અંદાજિત આવક જે છે એની સામે રોજગારીની તકો કેટલી વધશે? કિસાન સન્માન નિધિ, ડાયરેક્ટ ટેક્સ ટ્રાન્સફરની ડોક્ટર મનમોહન સિંહની નીતિ હતી જ, એને આગળ વધારે છે, એને આગળ વધારે છે એનો અભિનંદન. નીતિ હતી એટલે નહીં 100% કે માત્ર નીતિ હતી, એપ્લિકેશન ક્યારથી થયું, એની શરૂઆત ક્યારથી? 2007 થી 72,000 કરોડના દેવા પણ માફ થયા. વિશ્વમાં 2004 થી 14 સુધીમાં આપણે જોયું કે ભયંકર મંદી આવી. નિર્મલા સીતારામનજીએ ખૂબ સરસ વાત કરી કે 14 થી હમણાં 23માં આપણે બેઠા છીએ, 23 પૂરું થયું, 24માં બેઠા છીએ આપણે, 23-24. તો 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી મધ્યમ વર્ગમાં આવ્યા એવું એમણે એક બહુ સુંદર વાત કરી. હું બિરદાવું છું એને, પણ સાથે સાથે એ પણ કહું છું કે એ ગ્રોથ ડાઉન થયો છે. 2004 થી 2014 યુપીએ 1 અને 2 ની અંદર દેશના 35 કરોડ લોકો ગરીબીમાંથી મધ્યમ વર્ગની રેખામાં આવ્યા હતા. પૈસા બચશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોટી કપડા ઓર મકાન, હ્યુમન બીંગ ની જરૂર છે. પહેલો રોટલો, પછી છે કપડા અને પછી છે મકાન. ભરતભાઈ પાસે હું તો જ જઈ શકીશ જો મારી આવકની સાથે મારી બચત અને મારું ફ્યુચર સિક્યોર છે. 100% ભરતભાઈ પાસે તમે ત્યારે જશો જ્યારે તમારી સામે આવકની સામે ફ્યુચર સિક્યોર કરવાનું હોય. તો પણ તે જ પ્રમાણે જો આપણે વાત કરીએ તો આપણી સાથે વિનોદભાઈ દેસાઈ, એમ તો એક સીએ છે પણ કહી શકાય કે ભાઈ એક પાર્ટી સાથે પણ સંકળાયેલા છે. અને ભરતભાઈ જ્યારે પાસે જવા પહેલા આપણે આવશું વિનોદભાઈ પાસે, કારણ કે વિનોદભાઈ જે પ્રમાણે રાજનભાઈ પોતાની પ્રતિક્રિયા આપી, બરાબર, અને એમણે જે કહ્યું કે ભાઈ મનમોહન સિંહ સાહેબ બહુ સારામાં સારા ઇકોનોમિક્સ, વર્લ્ડના બેસ્ટ ઇકોનોમિક્સ કહી શકાય એમને, બરાબર, અને જેમણે પોતે પણ બજેટો રજૂ કર્યા છે. અને અત્યારે જે પ્રમાણે જોઈએ તો ઐતિહાસિક 58 મિનિટની અંદર જ ઇન્ટ્રીમ બજેટ એટલે કે વચગાળાનું, અને જે પ્રમાણે આપણે ચર્ચા શરૂ કરી તે પહેલા તમારી અને મારી વાત થઈ કે ભાઈ નોર્મલી એ બજેટ કોના ફાળે જતું હોય કે જે સરકાર, ઇલેક્શન આવતું એટલે સરકારના ફાળે જતું હોય. આપની શું પ્રતિક્રિયા છે? આપ આ બજેટને સ્પેશિયલી નવસારી માટે, કારણ કે અત્યારે આપણે બેઠા છે નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર, અને ચોક્કસથી જ્યારે આપણે નવસારીમાં બેઠા હોય તો પહેલા આપણે આપણું ઘર સાચવીએ અને પછી ગામ કે પછી દેશની વાત કરીએ.
તો મારે એ જ જાણવું છે કે નવસારીને શું ફાયદો? પહેલી વાત એ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ઐતિહાસિક જે બજેટ કહ્યું છે, બેકમાં જઈએ તો નહેરુજીના વખતમાં એની સત્તા લાંબો સમય રહેલી, પછી યુપીએ ગવર્મેન્ટ વખતે 10 વર્ષની સત્તા હતી, પણ 10 વર્ષ જ્યારે છેલ્લું બજેટ આપવાનું ત્યાં they were not hoping for the getting power back. આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે એનડીએ સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીના નેતૃત્વમાં 10 વર્ષ પૂરા કરે છે અને પૂરેપૂરા વિશ્વાસ સાથે પાછા આવવાનો એમને આત્મવિશ્વાસ છે. હવે આપણે નવસારીમાં બેઠા છે, નવસારીની વાત એક ટૂંકો પ્રશ્ન, ના એક ટૂંકો પ્રશ્ન. આત્મવિશ્વાસ છે પૂરેપૂરો, અને કદાચ માની લો કે જે દાવો કરો છો કે 400 થી વધુ સીટોથી આપ આવશો, આવી બી જશો, તો શા માટે ઇન્ટ્રીમ પછી તો પૂર્ણ બજેટ શા માટે નહીં? વચગાળાનું બજેટ ને આપણે શ્રેય આપીએ છીએ કે ભાઈ ઐતિહાસિક 100% યુવા, ગરીબ, મહિલા, ખેડૂતો ઉપર ભાર આપવામાં આવ્યો છે. વાત સાચી છે, બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બધા શબ્દો છે આપણા પ્રધાનમંત્રીના, કારણ કે પ્રધાનમંત્રી કોઈ પાર્ટીના નથી હોતા, સૌના હોય છે. રેલવે યાત્રા એકદમ આરામદાયક રહેશે. 2047 સુધી વિકસિત ભારતનો પાયો નાખનારું આ બજેટ છે. આટલું લાંબુ જો વિચાર્યું હોય તો ઇન્ટ્રીમ શા માટે? ઇન્ટ્રીમ એટલા માટે કે જે વખતે ચૂંટણીનું વર્ષ હોય અને આપણી જે બજેટ બંધારણીય જોગવાઈ છે એ પ્રમાણે આપણું વર્ષ એપ્રિલથી ચાલુ થાય. જી હા, એપ્રિલ પહેલા આપણે પાર્લામેન્ટમાંથી એ બજેટ એનું મંજૂર કરાવવું પડે. બરાબર. અને ચૂંટણીનું વર્ષ હોય તે વખતે નવા વર્ષનું બજેટ આપવાનો પ્રિવિલેજ જે પાર્ટી સત્તા પર આવનાર છે એનું છે. બરાબર. એટલે બંધારણીય વેક્યુમ ન પડે બરાબર. એટલા માટે આને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે. અને એ વચગાળાનું બજેટમાં બને ત્યાં સુધી કોઈ રેડિકલ ચેન્જ કરતા નથી. જે પ્રમાણે ઇન્કમ ટેક્સમાં કોઈ લિમિટ નથી વધી, જે સામાન્ય લોકો જે પૂછે લિમિટ કઈ વધી કે નહીં, એ વધતી નથી. અને આ બજેટમાં તમે જુઓ તો જે ટાર્ગેટ એચીવ કર્યા છે એ જ બધી કમ્પેરિઝન આપેલી છે. એ પછી એરપોર્ટ હોય, હાઈવે હોય, પોર્ટ હોય કે આઈઆઈએમ હોય, આઈઆઈટી હોય, એમ્સ હોય, એ બધા આંકડા તે રીતે આપેલા છે. એટલે આ ઇન્ટ્રીમ બજેટ છે. ફૂલ ફ્લેજ બજેટ તો સરકાર આવશે, સરકાર આવ્યા પછીથી નાણામંત્રીની નિમણૂક કરવામાં આવશે. નાણામંત્રીની નિમણૂક કર્યા બાદ ફરી પાછું એક બજેટ પ્રસ્તાવિત કરવામાં આવશે મે જૂનમાં, જે પ્રમાણે અમને જણાવ્યું. એટલે એપ્રિલમાં ઇલેક્શન છે એ વાત તો પાકી, એપ્રિલમાં ઇલેક્શન છે એ વાત તો પાકી, એટલે મે જૂનમાં આપણને નવા નાણામંત્રી મળી જશે. જો વાત કરવામાં આવે ટેક્સ સિસ્ટમની અંદર કોઈ ચેન્જ નથી કરવામાં, જે પ્રમાણે વિનોદભાઈ જણાવ્યું એ પ્રમાણે, તો 0 થી 3 લાખ સુધીમાં 0 ટેક્સ છે. 3 થી 6 લાખની વાર્ષિક આવકમાં 5% ટેક્સ છે. 6 થી 9 લાખમાં 10%, 9 થી 12 લાખમાં 15%, અને 12 થી 15 લાખમાં 20%, અને 15 લાખથી વધારેમાં 30%. આ સ્લેબ છે ટેક્સીસનો. હવે વાત થઈ ભાજપ પાર્ટી સાથે, કોંગ્રેસ પાર્ટી સાથે. અત્યારે તો આપણે એમને એ જ રીતે ગણીએ છીએ, રાજનભાઈ ને વિનોદભાઈને. પણ હવે વાત કરીશું આપણે પૈસા બચતો. કીધું કે રોટી, કપડા ઓર મકાન. બરાબર. હવે આમાં બચત નામની તો કોઈ વસ્તુ આવતી જ નથી, કારણ કે માણસ કમાશે, વાપરશે, નીડ પૂરી કરશે તો બચતનો વાર આવશે. એટલે હાર્દિકભાઈ ખોટું નહીં લગાડતા, પણ બચત આમ પણ છેલ્લે જ આવે છે લોકોના મનની અંદર. પણ વાત આવી છે મકાનની, તો મકાનને લઈને આપણે સીધી વાત કરીશું ભરતભાઈની સાથે. આપ સૌ જાણો જ છો દેવજી કન્સ્ટ્રક્શન, પણ ભરતભાઈ તમે માત્ર એક દેવજી કન્સ્ટ્રક્શન તરીકે નહીં પણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છો. તમે આ બજેટને, કારણ કે નવસારી જે આપણું છે, નવસારીમાં આપણને આ બજેટ કઈ રીતે ઇફેક્ટ કરશે એ વિશે આપ શું જણાવશો? સૌ પ્રથમ તો આ વચગાળાનું બજેટ છે એ બપોરે 12:30 વાગે મેં જોયું તો બજેટ એવરેજ છે. બજેટ એકદમ સારું પણ ન કહેવાય પણ ખરાબ પણ ન કહેવાય, કારણ કે વચગાળાનું બજેટ છે. ખરેખર જે પરફેક્ટ બજેટ આવવું જોઈએ એ બજેટ તો જરા ચૂંટણી પછી જ બનશે. પરંતુ વચગાળાનું બજેટ, વિનોદભાઈ કીધું એ પ્રમાણે, સરકાર જ્યારે નવું ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે વચગાળાનું બજેટ આપવું જોઈએ, કારણ કે ત્યાર પછીની સરકાર એને ફોલો કરે. તમે કીધું એમ નવસારીની જનતાને શું ફરક પડે, તો નવસારીની જનતા તો મારા હિસાબે આ દેશ આખાનું બજેટ છે, એટલે નવસારીની જનતાને એટલો બધો કંઈ ફરક ન પડે. પરંતુ મારે તો એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અને ક્રેડાના પ્રમુખ તરીકે, તો તમે કીધું કે પૈસા બચશે તો મારી પાસે આવશે મકાન લેવા માટે.
પરંતુ આપણા દેશની દરેક વ્યક્તિની ગરીબ લોકો અત્યારે ધીમે ધીમે ઉપલા વર્ગ એટલે કે પોતાની સ્થિતિ સુધરી રહી છે અને પૈસા કમાવા જઈ રહ્યા છે, કારણ કે આ સરકારની નીતિ જે ગરીબોને ઉપર લાવવાની છે. સાથે સાથે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓછામાં ઓછા 3 કરોડ ઘરો અત્યાર સુધીમાં આપી રહ્યા છે ને આવતા સમયમાં આપવા જઈ રહ્યા છે. એટલે અહીંથી ભરતભાઈ અહીંથી પ્રધાનમંત્રી આવાસ યોજના રાજનભાઈ તમારી પાસે આવીશ, વર્ષોથી ચાલતી આવી છે ઇન્દિરા આવાસ યોજનાના નામે, રાજીવ ગાંધી આવાસ યોજનાના નામે, પણ અત્યારે જ કેમ આટલું સાંભળવામાં આવે છે કે ભાઈ લોકોના ઘરની બહાર પ્લેટ જોવામાં આવે છે? એનું કારણ શું મને એ સમજ નથી પડતી. પહેલાથી ચાલતી આવેલી સિસ્ટમ પણ અત્યારે કેમ આટલી પ્રચલિત થઈ? અત્યારે એટલા માટે પ્રચલિત થઈ કે ખરેખર તે સમયમાં જે હાઉસિંગના ઘરો મળતા હતા એની ક્વોલિટી એકદમ નિમ્ન કક્ષાની. અત્યારે ખરેખર L&T જેવી કંપનીઓને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સ્ટ્રક્શન કરવાની જવાબદારી આપવામાં આવે છે અને એના નમૂના રૂપે વલસાડમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ L&T એ કામ કરેલું છે. એટલે એ ક્વોલિટીનું કામ અત્યારે મળી રહે છે. એમાં કોઈ બેમત નથી કે આ સરકાર સતત છે. આ સરકાર એના પૈસા આપવા પાછળનું વોચ રાખે છે. પહેલા એવું હતું કે પૈસા અપાઈ જતા હતા. દરેક સરકારની નીતિ પોઝિટિવ હોય છે, પરંતુ જે સરકાર પૈસા આપે છે એ પૈસા વાપરવાવાળા એની પાછળ જે વોચ પોઝિટિવલી થવું જોઈએ એટલું વોચ થતું નહોતું. એ મેનેજમેન્ટનો અભાવ હતો. જ્યારે અત્યારે સરકાર પૂરેપૂરું ધ્યાન આપીને પૈસો 100 રૂપિયામાંથી 99.99 પૈસા કઈ રીતે વાપરી શકાય અને કઈ રીતે એની ક્વોલિટીને બહાર લાવી શકાય એનું ધ્યાન આપે છે. એટલે આ અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના. તમારી વાત રાજનભાઈ, તમે શું કહેશો આના ઉપર? ભૂતકાળની સરકારો પાસે 26.2 લાખ કરોડની આવકનું બજેટ નહોતું. મર્યાદા હતી, ટેક્સની આવક પણ મર્યાદિત હતી, લોકોની આવક પણ મર્યાદિત હતી. આજે મોટા મોટા ડિજિટલ બોર્ડ લાગે છે, તે ટાઈમે તકતી લાગતી હતી ઇન્દિરા ગાંધી આવાસ યોજનાની, અને હળપતિ મિત્રોના પણ ઘર બન્યા અને જેમ મારા મિત્ર કહે છે એ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અર્બન ડેવલપમેન્ટના પણ ઘણા ઘરો બન્યા. લોકોનું જીવન સ્તર, કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ એની ઉપર નક્કી થાય છે. જ્યારે આવક આવે એની ઉપર નક્કી થશે કેટલું કન્ઝમ કરશે, પછી એ ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ કેટલું નાનું કરી શકશે. આજે તમે જુઓ નાની બચત યોજના, હાર્દિકભાઈ સાહેબ પાસે આપ પૂછશો એટલે તમને એમનો જ વારો છે. હવે એમનો જ વારો છે. નાની બચત યોજનાનો રેશિયો ડાઉન થયો છે. મધ્યમ વર્ગ આજે નાણાં બચાવી શકતો નથી. ઘર 3 કરોડ ઘર બને, દરેકને ઘર બને, દરેકના માથે છત હોય, બહુ ઉમદા વિચાર છે. હું એપ્રિશિએટ કરું છું અને આશા રાખું છું કે પૂર્ણ બજેટ જ્યારે ડિલિવર કરવાનું આવે, વી આર ટોકિંગ અબાઉટ બજેટ, વી આર નોટ ટોકિંગ અબાઉટ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ જે છે વી આર ટોકિંગ અબાઉટ બજેટ, નોટ અબાઉટ ગવર્મેન્ટ. અને બજેટમાં બી નવસારી. યસ, વી આર ટોકિંગ અબાઉટ બજેટ. તો બજેટ જ્યારે પૂર્ણ ડિલિવર કરવાનું આવશે ત્યારે કેટલું ડિલિવર કરે છે ત્યારે આની સ્ક્રુટિની થઈ શકશે. જાહેરાત જે થાય છે, જે સ્ટાઇલથી થાય છે, ખૂબ સારી છે, ફૂલ ગુલાબી છે, આનંદ આપનારી છે, અને ફૂલ ગુલાબી છે, આનંદ આપનારી છે જાહેરાત, અને દરેક જણનો હેપીનેસ ઇન્ડેક્સ રેશિયો આમાં વધે એવી મારી પણ અંતરની અભ્યર્થના છે. તો હવે વાત આવે બજેટની, કારણ કે બચત ક્યારે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે રૂપિયો આવે, કદાચ એમાંથી 75 પૈસા વપરાઈ જાય ને 25 પૈસા બચે, તો એ 25 પૈસા જે બચ્યા છે, પહેલા તો હાર્દિકભાઈ એક જ વસ્તુ હતી કે લોકોના મગજમાં એક જ વસ્તુ ચાલતી કે પૈસા બચે એટલે સીધું બેંકમાં જાઓ અને એફડી કરો. પણ જ્યારથી તમે લોકો ફિલ્ડમાં આવ્યા છો અને ત્યાર પછીથી લોકોને SIP કે મ્યુચ્યુઅલ ફંડ કે ભાઈ કોઈ સ્કીમ એ વિશે ખબર પડી. તમે આ બજેટને કઈ રીતે જુઓ છો? આમાં તમારું જે રોકાણકારો છે એ રોકાણકારોને કઈ રીતેનો લાભ થશે, અથવા તો એ રોકાણકારો તમારી પાસે ક્યારે આવી શકશે? વધુ થશે કે ઓછા થશે? પહેલો પ્રશ્ન એ છે કે બજેટ કેવું છે એની વાત છે. તો મારી દ્રષ્ટિએ બજેટ વચગાળાનું હોય કે પૂર્ણ બજેટ હોય, એની સમીક્ષા આવનારા વર્ષો જ કરી શકે. એટલે મારી દ્રષ્ટિએ ભૂતકાળના 10 વર્ષ તમે જુઓ તો એનું પરિણામ, આંશિક પરિણામ આજે જોઈ શકાય, અને આજની યોજનાઓની કે જાહેરાતોના પણ પરિણામ આવતા સમય લાગશે. એટલે ટૂંકમાં એમ કે ભાઈ આજે આંબો રોપ્યો તો આજે કેરી ખાવા નહીં મળે, 5 વર્ષ રાહ જોવી પડે પછી તમને કેરી મળે, એ પ્રમાણેનું બજેટ. બરાબર છે. બીજું તમારો પ્રશ્ન કે નવસારીને શું લાભ છે? મારી દ્રષ્ટિએ નવસારી એવું ના હોઈ શકે. કોઈ પણ વડાપ્રધાન હોય એક જ શબ્દનો ઉપયોગ કરતા આવ્યા છે કે ઇન્ક્લુઝિવ ગ્રોથ. એટલે સર્વાંગી વિકાસ જ હોઈ શકે, અને કદાચ એ દિશાનું આ બજેટ ગણી શકાય. એટલે નવસારી ઇઝ એબ્સોલ્યુટલી ઇન્ક્લુડેડ.
Navsari is ત્રીજો adjusted પ્રશ્ન- indicated because of Navsari is in also in India. યસ અને ત્રીજો પ્રશ્ન છે કે જો પૈસા બચશે જ નહીં તો રોકશે ક્યાં? રોકશે ક્યાંથી? તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ તમને બે વાત કરવા માંગુ ચોક્કસ. કે દુનિયાના જે અર્થતંત્ર ધબકતા થયા છે, જે વડાપ્રધાન કે બધા જ આપણે માની રહ્યા છે કે 2047માં આપણે આર્થિક મહાસત્તા બનીશું, તો જે ધબકતા અર્થતંત્ર છે ને એની પહેલી પ્રાથમિક લાયકાત એ હોવી જોઈએ કે માથાદીઠ આવક જ્યારે તમારી $2000 થી ઉપર જાય ત્યારે એ દેશનું અર્થતંત્ર ધબકતું છે એમ કહી શકાય. તો આજે ભારત $2247 માથાદીઠ આવક પર પહોંચી ગયું છે, એટલે આવનારા વર્ષમાં આવકનો પ્રોબ્લેમ નથી. બીજું બહુ જ મોટું પરિબળ જે છે કે આવક માત્ર પરિબળ નથી, પણ ખર્ચ કેટલો થઈ રહ્યો છે અને ખર્ચ Yes. ક્યાં થઈ રહ્યો છે બહુ અગત્યનું છે. અને છેલ્લા 10 વર્ષમાં અને આવનારા 10 વર્ષમાં સૌથી મોટો એક્સપેન્સનું બજેટ ભારત સરકારનું છે. આ વર્ષની પણ તમે એક જાહેરાત જોશો તો 11.11 લાખ કરોડ રૂપિયાની જાહેરાત ખર્ચની કરવામાં આવી છે. જે ખર્ચ થશે એ બધા જ સેક્ટરને વેગ આપશે, એટલે આવનારા વર્ષમાં આવક પણ વધશે અને આવક વધશે એટલે ઓટોમેટિકલી બચત વધશે એવો મને શ્રદ્ધા છે. એટલે જે ભારતીય આજે જ્યાં પણ છે એનાથી આવતીકાલે વધારે અમીર થશે એવો મને આશાવાદ છે. અને દેખીતી વસ્તુ છે કે રૂપિયો બજારમાં ફરશે. જો આજે હું 100 રૂપિયા લઈને બજારમાં નીકળું છું અને 100 રૂપિયામાંથી 100 રૂપિયાની જો હું ખરીદી કરું છું તો મારા થકી એક દુકાનદાર ત્યાંથી એના જે હોલસેલના વેપારી હશે તે અને એમ કરતા ખેડૂતો, એટલે બધાની પાસે પૈસો ફરે. જો વાત કરવામાં આવે તો આ વખતે 11.8 કરોડ ખેડૂતોને સીધો લાભ થયો છે કિસાન યોજનાથી, પીએમ કિસાન યોજનાથી. એટલે જ્યાં કિસાનની વાત આવે એટલે દેખીતી વસ્તુ છે વિનોદભાઈ, તમારું નામ આવે. મત્સ્ય મગફળી ખેતીને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે એવી વાતો કરવામાં આવી છે. સાથે જ મત્સ્ય સંપાદન યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે. આપણે ત્યાં ઘણા બધા ઝીંગાના તળાવો છે, બરાબર, નવસારીને એ લાભ મળ્યો છે. પશુપાલકોની મદદ સરકાર કરશે. સાથે જ જો વાત કરવામાં તો સી ફૂડ એક્સપોર્ટ, મેં પહેલા જ કહ્યું કે ભાઈ આપણી પાસે ઓલરેડી આપણા ઝીંગા મુંબઈ અને મુંબઈથી પછી બહાર સુધી જાય છે. અને જો મત્સ્ય સંપાદનની વાત કરીએ તો 55 લાખ લોકોને રોજગારીની વાતો પણ આમાં કરવામાં આવી છે. તો આ રીતે જોવા જઈએ તો ખેતીની દ્રષ્ટિએ, કારણ કે કહેવાય છે કે ભાઈ આપણો દેશ જે ખરો એ હકીકતમાં ખેતી પ્રધાન દેશ છે, હતો અને ભવિષ્યમાં પણ રહે એવી આશા રાખીએ. કારણ કે જેટલું આપણે પોતે ઉત્પાદન કરીશું એટલો લોકો પાસે હાથ ઓછો લંબાવવો પડે. શું કહેશો એ વિશે આપ? આ બજેટમાં જે જોગવાઈઓ કરી છે એમાં પોસ્ટ હાર્વેસ્ટ એક્ટિવિટી માટે ખાનગી અને જાહેર રોકાણને માટે પ્રોત્સાહનની વાત છે. એટલે પ્રોડક્ટ ઉત્પાદન તો થાય કે ફ્રૂટ હોય, વેજીટેબલ ખાસ પેરિસેબલ છે એની વાત છે, તો પછી એને એક્સપોર્ટ માટે કે એનું પ્રોસેસિંગને માટેની જે સુવિધા પૂરતી નથી અને એને માટે સરકારશ્રી એને ફોકસ કરે છે અને એને કારણે ખેડૂતોને એની જે પાકના લાભ સારી રીતે વધશે. બીજું, જે નેનો યુરિયા તો આવી ગયું, પણ હવે વાત આવી છે ડીએપી જે ખાતર છે, મિશ્ર ખાતર છે, એમાં પણ નેનો એટલે કે લિક્વિડ ફોર્મમાં દરેક એગ્રી ક્લાઇમેટિક ઝોનમાં આપવાનું આયોજન છે. અને જ્યારે લિક્વિડ આવે ત્યાં નેચરલી કે એનો સ્પ્રે ડ્રોનથી થાય અને ડ્રોનને માટે પણ સબસિડી છે, એની ટ્રેનિંગને માટેના પણ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટની યોજનાઓ ચાલુ થઈ છે. એટલે રૂરલ એરિયામાં ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનું બહુ મોટું કામ છે. ત્રીજી વાત એ કે આપણે ઓઇલ સીડ, જે તેલીબિયા, ખાદ્ય તેલને માટે આપણે બહુ ઓઇલ પામ જે ખાસ એનું બહુ ઇમ્પોર્ટ થાય છે. તો એને માટે આપણે આત્મનિર્ભર લોંગ ટર્મને માટે આત્મનિર્ભર થઈએ એને માટેની એક સ્ટ્રેટેજિકલ વ્યૂહરચનાની વાત કરી છે. ડેરીની વાત કરી તો ડેરીમાં આજે ઇન્ડિયા લીડિંગ છે અને તેમાં પણ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સહકાર ખાતું અને પશુપાલન ખાતું જે અલગ કરવામાં આવ્યું અને સદનસીબે ગુજરાતના જ બંને મંત્રીશ્રીઓ છે, આદરણીય અમિતભાઈ શાહ અને આપણા પુરુષોત્તમભાઈ રૂપાલા, તો ગુજરાત મોડલ એટલે કે અમૂલ NDDP એણે લીડ લઈને આખા ભારતમાં ઠેર ઠેર કોઓપરેટિવ મોડલ પર ડેરી વિકાસને માટેનો આખું વિસ્તૃત કાર્યક્રમનું આયોજન છે. બ્લુ ઇકોનોમી એટલે કે આ સી ફૂડ અને એક્વાકલ્ચર એટલે બેકિસ વોટર, જે જમીન પર દરિયા કિનારે કરવામાં, અને પેલું સી ફૂડ એટલે દરિયાની અંદર છે. તો એને માટે ઉત્પાદન તો વધારો થવાનો છે, પણ જે એનો એક્સપોર્ટ છે એ પણ આ વર્ષ લોંગ ટર્મમાં ડબલ થાય એ પ્રમાણેનું આયોજનની વાત છે. ફાળવણીની વાત કરીએ
તો 2023-24માં 2025 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, જે 24-25માં અત્યારે ટેન્ટેટિવ 2352 કરોડની જોગવાઈ છે. એટલે વધારો કરવામાં આવ્યો છે. બીજું કે માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એટલે નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટો, તો એને માટે પણ ફોકસ, એટલે સેન્ટ્રલની મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ એને માટેની યોજના અત્યારે અમલમાં છે. એમાં પણ ગયા વર્ષે 639 કરોડની જોગવાઈ હતી, આ વર્ષે 880 કરોડની જોગવાઈ છે. અને એક વાત કે પીડીએસ સિસ્ટમ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ફ્રી અનાજ, આજે 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવે છે. હવે એ પૂરું પાડવામાં આવે છે એટલે જે લોકો પહોંચી નથી શકતા એ લોકોને આપણે સીધી મદદ થાય છે. અને એ અનાજ ક્યાંથી આવવાનું? સ્વાભાવિક છે, ખેડૂતો જેને માટે માર્કેટ શોધવાનું નથી, ગવર્મેન્ટ પોતે જ બાયર છે, એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી એ અનાજ ખરીદવામાં આવશે, ખેડૂતોને રેગ્યુલર પૈસા ચૂકવવામાં આવશે, અને જે હેવ નોટ ક્લાસ છે એને આપણે એ અનાજ પૂરું પાડીશું. બીજી બે વાત કરી લઉં સાથે જી હા, તો રૂફટોપ સોલારમાં પ્રધાનમંત્રી અત્યારે ભાર આપી જ રહ્યા છે. ભાર આપી રહ્યા છે. જી હા, ભાર આપી રહ્યા છે. આખો ઇન્ડિયાનો એગ્રો ક્લાઇમેટિક ઝોન છે, એમાં મેક્સિમમ સનલાઇટ છે, એટલે ઇન્ડિયા ટુક લીડિંગ એનું સોલારના પ્રોડક્શનને માટે અને એના ઇન્સ્ટોલેશનને માટે લીડરશિપ લીધી છે. અને દર મહિને 300 યુનિટ જેટલી વીજળી ફ્રી થાય એ પ્રમાણેના 1 કરોડ રૂફ સોલારની યોજના આવી રહી છે. એને કારણે લોકોની બચત એની વધવાની જ છે. અને જે પેલા મકાનની જે વાત કરી, મકાનની, હા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 3 કરોડનો ટાર્ગેટ પૂરો થાય, પણ નેક્સ્ટ 5 યરમાં બીજા 2 કરોડની યોજના છે. પણ મધ્યમ વર્ગને માટે મકાન ખરીદવા કે બાંધવાને માટે ગ્રાન્ટની અને સબસિડીની આસિસ્ટની યોજનાઓ પણ આવી રહી છે. હવે આમાં મારી એક ક્રિટિક એ છે કે ભારતના બંધારણ પ્રમાણે જમીન એ સબ્જેક્ટ સ્ટેટનો છે, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટે આ આવાસ યોજના કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સ્ટેટ ગવર્મેન્ટ સાથે સંકલન કરીને એને માટેની જમીનની વ્યવસ્થા ટૂંકમાં ડબલ એન્જિન સરકાર છે તો વાંધો જ નથી. યસ, બરાબર. એ જો થાય તો આ પ્રધાનમંત્રી આવાસ યોજના બહુ સિસ્ટમેટિક ચાલે અને નવી ટેકનોલોજી પ્રમાણે જમીનનો વપરાશ ઓછો થાય, કન્ઝમ્પશન. અહીંયા આપણા ભરતભાઈ બેઠા છે, એ વધારે સારી રીતે સમજ પાડી શકે. પણ હવે જે આવે છે તે વર્ટિકલ, એટલે કે એપાર્ટમેન્ટ, એ કન્સેપ્ટમાં જો આ કરવામાં આવે તો જમીનનો વપરાશ પણ ઓછો થાય અને એ ઇકોનોમિકલ કન્સ્ટ્રક્શન રહેશે. અને આ રીતે લોકોને જે ખાસ જમીન, મકાન અને વીજળી એમાંથી એને બચત થશે એવું મારું માનવું છે. મને એક મારી બુદ્ધિ પ્રમાણે વિચાર એ આવે છે કે 2000 જો વાત કરવામાં આવે 24-25ના ઇન્ટ્રીમ બજેટની અને 2024-25ના ઇન્ટ્રીમ બજેટની અંદર પણ જો વાત કરવામાં આવતી હોય બેઝિક નીડની, એટલે કે હજુ પણ એવા ગામો અને ઘરો છે કે જ્યાં વીજળી નથી, જ્યાં પાણી નથી, બરાબર, અને વીજળી અને પાણી પૂરું પાડવા માટેની સુવિધા વધુ કરવામાં આવશે. અને એના જ અનુસંધાનમાં જો વાત કરવામાં આવે તો ભરતભાઈ તમને કદાચ વાત કરી શકાય, હાર્દિકભાઈ તમને, તો નવા 3 રેલ કોરિડોરની શરૂઆત કરવામાં આવી રહી છે. સાથે જ એનર્જી, મિનરલ, સિમેન્ટના નવા 3 કોરિડોર. સિમેન્ટ માટેનો કોરિડોર બનવાનો ભરતભાઈ, સીધી તમને ફાયદા થવાના, તમારી સિમેન્ટ વહેલી આવવાની. એક જમાનામાં ટ્રાન્સપોર્ટેશન માટે કેટલા તકલીફો ઊભી કરવી પડતી, અને સિમેન્ટ માટે તો કદાચ એમ કહેવાય કે ભાઈ રાશનિંગ ચાલતું હતું, એક સમય એવો પણ હતો. અને એના માટે હવે એક આખો કોરિડોર બનવા જઈ રહ્યો છે. સાથે 40,000 રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. વિકાસ મુદ્દો આવ્યો, વિકાસ. અને કદાચ આમાંથી ઘણા ટ્રાવેલ કર્યું હશે વંદે ભારતમાં, કર્યું હશે, મેં તો કર્યું છે. ભરતભાઈ, તમે, હાર્દિકભાઈ, બધા વંદે ભારતમાં આપણે બેસીએ તો આપણને નથી લાગતું કે ખરેખર ફોરેનની કોઈ ટ્રેનમાં બેઠા હોય એવું? વિકાસ વિશે આપ શું કહેશો? શું કહેશો વિશે આપ? વિકાસ, ડેવલપમેન્ટ, કોન્સ્ટન્ટ પ્રોગ્રેસ. ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોગ્રેસ એન્ડ પ્રોસેસ. ઇટ શુડ બી વિથ પીસ એન્ડ પ્રોસેસ. એ ઇન્ક્લુઝિવ ગ્રોથની જે વાત કરી માન્ય હાર્દિકભાઈ, એ રીતનો થવો જ જોઈએ અને થાય છે. આપણા ભારત દેશનું ગૌરવ છે, હું માનું છું. રેલવે બોર્ડ જ્યારે અસ્તિત્વમાં હતું ત્યારે દર વર્ષે 51 લાખ નોકરીઓનું જનરેશન થતું, પણ હમણાં નથી થતું. કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ નાબૂદ થાય એવી કોઈ જોગવાઈ પૂર્ણ બજેટમાં આવે એવી હું આશા વ્યક્ત કરું છું. એ તો અશક્ય લાગે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થાય. જો વાત કરવામાં આવે તો વચગાળાના બજેટની પરંપરા જે ખરી સરકારે જાળવી રાખી છે. મોટી જાહેરાતોથી બચ્યા છે વિનોદભાઈ. શા માટે મોટી જાહેરાતોથી બચ્યા? કારણ શું? મોટી આ તો ઇન્ટ્રીમ વચગાળાનું છે માટે કરીને તો ફક્ત બંધારણીય વેક્યુમ ના પડે. 1 એપ્રિલથી આ જો આનો પાર્લામેન્ટ પાસ ના કરે
તો પહેલી એપ્રિલથી ખર્ચો જ નહીં થઈ શકે. એટલા માટે આ વચગાળાનું બજેટ બરાબર છે, એ તો ખ્યાલ આવી ગયો. આમાં એવું છે, મેં તમને કહ્યું તેમ પણ જાહેરાતો તો થઈ શકતી હતી ને, નહીં. જાહેરાતો પણ નહીં કરી શકાય, કોઈ જ નહીં. એનું કારણ છે કે નવા બજેટ રજૂ કરવાનો પ્રિવિલેજ નવી આવતી સરકારનો છે. આ ડેમોક્રેસી છે. એટલે ભલે આપણે એમ કહીએ કે ભાઈ વિથ કોન્ફિડન્સ, અલ્ટિમેટલી પ્રજા નક્કી કરે. એટલે એ જે નવી સરકાર આવશે એનો પ્રિવિલેજ છે ને, એ ફૂલ ફ્લેગ બજેટ આપશે. આ વાત છે. એટલે ટૂંકમાં એટલું સમજી લો કે જ્યાં સુધી નવા નાણામંત્રી નહીં મળે ત્યાં સુધી આ જ રીતે ટેક્સમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો, કરદાતાને કોઈ જ છૂટછાટ આપવામાં આવી નથી. કદાચ એ છૂટછાટ મળે ત્યારે જો નવા નાણામંત્રી આવે અને એ જો ભાજપના આવે ને કંઈક વિકાસની વાત નવી લઈને આવે તો, બાકી ત્યાં સુધી તો આ જ પ્રમાણે રહેશે. પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ વેરામાં ફેરફારો કરવામાં આવ્યા નથી. પણ આયુષ્યમાન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરાઈ છે. આંગણવાડી કાર્યકર્તા, સહાયકો અને આશા વર્કરોને લાભ મળશે એવી વાતો કરવામાં આવી છે. યોજના હેઠળ પરિણામને દર વર્ષે 5 લાખની મફત સારવાર. હવે 5 લાખની મફત સારવાર, અને એનો તો ઘણો લાભ લીધો, ઘણા લોકોએ લાભ લીધો. હવે કારણ કે જ્યારે સારવારની વાત આવે ત્યારે મેડિક્લેમ, મેડિકલ પોલિસીની, તો હાર્દિકભાઈ તમારી પાસે કંઈક આંકડા હશે, કારણ કે એ વ્યવસાય સાથે આપ જોડાયો છો. હાલના સમયની અંદર અને ભૂતકાળમાં લોકો આ પ્રત્યે કેટલા જાગૃત અને કેટલું જરૂરી છે? કારણ કે જ્યારે સરકાર પોતે 5 લાખ અને 10 લાખ સુધીના આ કાર્ડ બનાવીને મફતમાં સારવાર માટેના, અને એ પણ જો નવસારીની જો વાત કરવામાં આવે તો આપણા નવસારીમાં તો સારા હોસ્પિટલોની અંદર સારવાર આપવામાં આવી રહી છે. તો એ વિશે આપ શું જણાવશો? બે વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે આપણે હંમેશા મોંઘવારીનો સૂચકાંક ગણતા હોઈએ છીએ અને 5%, 6%, 5%, 6% એવું બોલતા હોઈએ છીએ. પરંતુ મોટી ગેરસમજ એ છે કે જો મેડિકલ ઇન્ફ્લેશન અલોનને તમે સેપરેટલી ગણો ને તો એ 17%થી ભારતમાં વધી રહ્યો છે. એટલે જે રીતે વૈજ્ઞાનિક શોધ થઈ રહી છે અને જે રીતે નેચરલ એક્સપેન્સીસ મેડિકલમાં થઈ રહ્યા છે, ખૂબ મોંઘી સારવારો થશે જેનો અંદાજ આજે લોકોને નથી. બીજું કે જે આ સરકારી મા કાર્ડ પર ખૂબ મોટા બજેટ ફળવાઈ રહ્યા છે, એ મારી દ્રષ્ટિએ ભવિષ્યના ભારત માટે બહુ ચિંતાજનક મુદ્દો છે. આવડો મોટો દેશ આટલી મોટી રકમ ક્યારેય ફાળવી શકશે નહીં. એટલે સબસિડાઇઝ મેડિકલ વસ્તુને ચોક્કસ જ આપણે એવોઇડ કરવું પડશે. ત્રીજું કે મેડિકલ ટુરિઝમ જે રીતે ગવર્મેન્ટ ડેવલપ કરવા માંગે છે, એમાં વિદેશનો જેટલો વિશ્વાસ છે તેટલો આપણા દેશનો વિશ્વાસ થાય એ ખૂબ જરૂરી વસ્તુ છે. અને ચોથો અને છેલ્લો પોઈન્ટ કે અત્યારે જે રીતે મેડિકલ માટે ગવર્મેન્ટ પણ એકચ્યુઅલી મેડિકલ ઇન્સ્યોરન્સ માટે ટેક્સ ઇન્સેન્ટિવ આપી રહ્યું છે કે ભાઈ વધારે પડતા રીતે આપણે લોકોને ટેક્સના ઇન્સેન્ટિવ આપીએ, એ પણ લોકો સુધી અસરકારક રીતે પહોંચે તો સારી. આજની પરિસ્થિતિ એ છે કે લોકો જે કોઈ પણ મેડિકલ ઇન્સ્યોરન્સ કરે છે એ લોકોનો ઇન્સ્યોરન્સ કરતા અંડર ઇન્સ્યોરન્સ વધારે હોય છે. અને છેલ્લો સ્ટેટમેન્ટ તમને કહું જે એકદમ ચિંતાજનક છે કે માંદગી અથવા હોસ્પિટલાઇઝેશન એ એવી માનસિક પરિસ્થિતિ છે કે ત્યારે વ્યક્તિ પોતે સક્ષમ નિર્ણય લેવાને કાબિલ નથી હોતા, અને એને કારણે ઇમોશનલ નિર્ણય લઈ લે છે. અને તમને એક જો હું કહું કે એક ફાઇનાન્સ કંપનીનું નામ નહીં દઈ શકાય, પણ ખાનગી ગોલ્ડની સામે ધિરાણ કરતી કંપની એ પોતાના એન્યુઅલ રિપોર્ટમાં કહ્યું છે કે 86% લોન અમે સોના ધિરાણની સામે આપી, એ માત્ર ને માત્ર મેડિકલ કારણસર આપી. એટલે વિચાર કરો કે સોનું છે પણ સોનાની સામે 86% સોનું મેડિકલ માટે ગયું છે. ચિંતાજનક બાબત છે, 100% ચિંતાજનક. અને આપણે બહુ સ્પષ્ટ અને બહુ સાચી વાત કહી કે લોકો ઇમોશનલી, ડોક્ટર પણ તમને પૂછે, માફ કરજો કોઈ ડોક્ટરના આપણે અગેન્સ્ટમાં નથી, કારણ કે કદાચ કાર ઉઠીને હું વાંધો પડ્યો, મારે પણ ડોક્ટર પાસે જ જવું પડે. ભાઈ આપણે કાણું પાડેલું જ છે, કેમેરો ઉતારેલો જ છે, બરાબર, અહીંયા બ્લોકેજ છે તમે કહેતા હોય, બરાબર, તો અત્યારે આપણે સ્ટેન્ડ મૂકી જ દઈએ એટલે પાછું કાણું નહીં પાડવું પડે અને આપણે એ જ બરાબર વમળોની અંદર ભેરવાઈ જઈએ. વાત કરવામાં આવે દેશમાં હવાઈ સેવાને લઈને બજેટ જાહેર કરવામાં આવ્યું. નાના શહેરોને જોડવા ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી. 517 નવા રૂટો ઉપર ઉડાન સ્કીમ લાવવામાં સરકાર સક્ષમ બનવા જઈ રહી છે. કંપનીઓ 1000 નવા એરક્રાફ્ટ લેશે. ભરતભાઈ, જ્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જશે તો
હોટલ વ્યવસાય અથવા તો પોતાના ઘરો અથવા તો જેને હોલિડે હોમ કહી શકાય, બરાબર, એ વિષયને પણ લોકો વિચારશે, કારણ કે જ્યારે લોકો ફરવા માટે નીકળે તો એને રહેવાની પણ વ્યવસ્થા જોઈએ. તો આ વિશે આપ શું જણાવશો નવસારીમાં આનો? કારણ કે નવસારીમાં હોટલ વ્યવસાય પહેલા 1-2 હોટલો હતી, હવે એ પણ ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે. તો જે એનઆરઆઈ, કારણ કે આપણે તો સીધા એનઆરઆઈ ની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, તો જ્યારે આવી હવાઈ સેવા, દાખલા તરીકે સુરતને જો ઇન્ટરનેશનલ એરપોર્ટનું બિરુદ ડિક્લેર થઈ ચૂક્યું છે અને ઓફિશિયલી નોટિફાઈડ થઈ ગયું, એ પણ મને લગભગ આજે જ સમાચાર મળ્યા. તો શું હવે ફોરેનની સીધી ફ્લાઇટો સુરત આવશે તો જે મુંબઈના ધક્કા હતા એ ઓછા થશે? તો નવસારી અને સુરતમાં ઘરોને તમે કઈ રીતે જુઓ છો? બહુ સાચી વાત કરી. ભારતીય જનતા પાર્ટીની સરકારને જો આ શ્રેય જતો હોય તો માત્ર ને માત્ર એમને જ જાય છે, કારણ કે ડોમેસ્ટિક એરપોર્ટો જે બંધ હતા, એમાં હું પોતે સૌરાષ્ટ્રથી છું, તો ભાવનગર, અમરેલી, રાજકોટ તો હતું જ, પરંતુ ભાવનગર, અમરેલી, પોરબંદર, આ નાના નાના જે એરપોર્ટો ઓલરેડી પહેલેથી 50 વર્ષ પહેલા બનેલા હતા, એ એરપોર્ટો નિર્જય હતા, એ વર્કિંગમાં નહોતા. એ બધા જ એરપોર્ટોને આ સરકારે ધગધગતા કરી દીધા છે. સાથે સાથે સુરતનું એરપોર્ટ પણ ઘણા વખતથી હતું, પરંતુ આનંદની વાત તો એ છે આપણા માટે, કારણ કે નવસારી માટે આનંદની વાત છે કે નવસારી એ સુરતનું પરું છે. નવસારી સુરત 2-4 દિવસોમાં હું તમને ખાતરી આપું છું કે મહાનગરપાલિકા પણ નવસારી બની જવા જઈ રહી છે. ત્યારે મને લાગે છે કે લગભગ તમે લોકો ઇલેક્શન પહેલા તો ડિક્લેર બધા બેઠેલા બધાના પ્રયાસો છે, એક નાગરિકના, અને એના માટે આપણે ડિબેટ પણ કરી છે મહાનગરપાલિકા. જી હા. પરંતુ તમે કીધું એમ હવાઈ જે એરપોર્ટની વાતો છે, તો આખા ભારત દેશમાં ઓછામાં ઓછા 200 થી 250 નાના એરપોર્ટો હવે એક્ટિવ થવા જઈ રહ્યા છે, અને એનો લાભ ડાયરેક્ટલી ટુરિઝમને મળશે, ફોરેનરોને મળશે. હું પહેલા ફોરેન જતો તો મારે મુંબઈ જવું પડતું, પરંતુ મેં 2 ફ્લાઇટો અહીંથી શાહજહાંની, આના પહેલા તો શાહજહાંની ફ્લાઇટો ચાલુ હતી, શાહજહાંથી દુબઈ ને દુબઈથી પછી હું યુરોપ ગયો છું. અત્યારે દુબઈ અને સિંગાપોરની ફ્લાઇટો પણ ચાલુ છે. સાથે સાથે આ સરકારને મારે એટલા માટે અભિનંદન આપવાના છે. બજેટ તો રાજનભાઈએ કીધું એમ પ્રોસેસ છે, પરંતુ સર્વાંગી વિકાસની વાત હાર્દિકભાઈએ કરી એ પ્રમાણે આ દેશમાં ખરેખર એક નાગરિકનો સર્વાંગી વિકાસ થાય છે. અમે ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં હું ભણતો હતો, તમને એક દાખલો આપું, નવસારીથી રોજ હું અપડાઉન કરતો હતો. ત્યારનું રેલવે પ્લેટફોર્મ અને ત્યારે રેલવેની પ્રથા, જે રેલવેની સિસ્ટમ, એને આપણે અત્યારની રેલવે સિસ્ટમ સાથે સરખાવીએ તો ઘણો બધો જમીન આસમાનનો ફરક છે. લોકો ખુશ છે, પણ હજી પણ ઘણી બધી વસ્તુઓ કરવાની છે. એ કરવા માટે 2047 સુધીનું જે ભારત કેવું હોય એ માટેની જે દૂરંદેશી જે દ્રષ્ટિ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની, એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને પણ આ બજેટો બની રહ્યા છે. તમને કહું તો નવસારીને ફાયદો, પીએમ મિત્ર પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ ફાયદો બહુ મોટો થયો છે. નવસારીની જર્જરિત જમીન, જે 1200 થી 1300 એકર જમીન પડી રહી હતી, એ જમીનને આપણા કલેક્ટરશ્રી અને આપણે સરકારી બોડી અને આપણા માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના પ્રયાસથી એ જગ્યા પીએમ મિત્ર પાર્ક માટે સિલેક્ટ કરવામાં આવી છે. ભારત દેશમાં એવા પીએમ મિત્ર પાર્ક 5 જગ્યા સિલેક્ટ કરવાના હતા, એમાં નવસારીને પ્રાયોરિટી આપીને જે સિલેક્ટ કર્યું છે એ બદલ આપણને પણ એક આનંદ થાય છે ને એક આપણને લાભ મળશે. આ જ રીતે ભારત દેશમાં સિસ્ટમ અને સિક્યુરિટીનો અભાવ હતો. દરેક ફોરેનર પહેલા આવતા તો કહેતા તમારે ત્યાં આ સિસ્ટમ નથી, તમારે એરપોર્ટ પર અમારે આવવાનું હોય તો એરપોર્ટ પર આવીને એરપોર્ટ પર અમને એટલા બધા હેરાન કરે, 4-5 કલાક તો ઇમિગ્રેશન વાળા હેરાન કરે, ત્યાર પછી કસ્ટમ વાળા 4-5 કલાક હેરાન કરે, એટલે 10 કલાક એમના એરપોર્ટ પર જ બગડી જાય. ત્યાર પછી રસ્તામાં ટ્રાવેલિંગ કરતા ખાડા ખબચવાળા રોડ પર નવસારી સુધી આવવામાં બીજા 10 કલાક થાય. કે મુદ્દો મારો એ જ હતો કે જ્યારે હવાઈ યાત્રાની વાતો કરવામાં આવે છે અને આપણે નવસારીમાં બેઠા છે અને નવસારીમાં આપણે સારા રસ્તા માટે લડવું પડે છે, બરાબર, કારણ કે મુદ્દો ત્યાં જ આવીને ઉભો રહે છે. ગઈકાલનો જ એક દાખલો છે, ગઈકાલના અહેવાલની અંદર અમે પ્રકાશિત પણ કર્યું છે કે 2021 ની અંદર વોર્ડ નંબર 3 માં ડાબુ હોસ્પિટલની પાછળ હનુમાન ફળિયાના એક રોડના મરામતની વાત કરવામાં આવી હતી, જે 2024 આવી ગયું, અને 2024માં જ્યારે 13 અને 14 ફેબ્રુઆરીએ એમને ત્યાં પ્રતિષ્ઠા છે, તો એ લોકો વિનમ્ર ભાવે કહેવા આવ્યા કે ભાઈ અમારે પ્રતિષ્ઠાની અંદર એક ભાગ હોય છે કે ભાઈ નગર યાત્રા, મૂર્તિઓને અમારે નગરમાં ફેરવવાની હોય, અને આ ખાડા હશે તો અમારી મૂર્તિ ખંડિત થઈ જશે, પ્રમુખશ્રી તમે એનો કઈ તાત્કાલિક ધોરણે ઉપાય કરો. તો ત્યારે પ્રમુખશ્રીને રજૂઆત કરવામાં આવી, હું તેનો સાક્ષી છું, મેં પ્રમુખશ્રીને વાત કરી, પ્રમુખશ્રીએ કીધું કે વાંધો નહીં, તાત્કાલિક ધોરણે રીકાર્પેટિંગની વ્યવસ્થા અમે કંઈક કરાવી દઈએ. જો 2021ની અરજી 2024માં પાછી યાદ અપાવી પડતી હોય અને કોન્ક્રીટ પુરાવા સાથે રજૂ કરવી પડતી હોય, આપણે હવાઈની વાતો કરીએ છીએ પણ અહીંયા રસ્તા નથી સારા મળતા, અહીંયા પાણી માટે
આજે 76 વર્ષ પછીથી પણ 77 વર્ષ થઈ ગયા ત્યાર પછીથી પણ આપણે માત્ર ને માત્ર પાણી માટે લડીએ છીએ. 2 ટાઈમ શુદ્ધ પાણી નથી આપી શકતા. અને વિકાસની વાતો, જો કે આ બજેટ છે, ઇન્ટરિમ બજેટ છે, એને ડાયવર્ટ કરવાની કોશિશ નથી કરતા. પણ જ્યારે આપણે, નો ડાઉટ, હું પોતે સાક્ષી છું, હું પોતે હવાઈ સફર કરી ચૂક્યો છું. પહેલા એમ્બેસેડર લઈને બોમ્બે એરપોર્ટ નીકળવાનું હોય તો 12 કલાક પહેલા નીકળવું પડતું હતું. હવે આજે તમે 5 કલાક પહેલા નીકળો તો આપણે આરામથી પહોંચી શકો છો. પણ એરપોર્ટ વિશે મને જરા કંઈક ચોક્કસથી કેમ નહીં હાર્દિકભાઈ? એરપોર્ટની એક ચર્ચા નાનકડો વિરામ, કારણ કે વિરામ લીધા પછીથી પાછા આવીશું. ટ્રેક પર જ રહેશું, ટ્રેક પરથી નીકળવાની કોશિશ નહીં કરીએ. એક નાનકડો વિરામ બાદ આપનું સ્વાગત કરીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને વિરામ પહેલા અમે અટક્યા હતા હવાઈ યાત્રા વિશે, અને હાર્દિકભાઈ એના માટે કંઈક કહેવા માંગે છે. ચોક્કસથી હાર્દિકભાઈ, હવાઈ યાત્રા. હવાઈ યાત્રા માટે હું 2 વાત કહેવા માંગુ કે આજથી 30-40 વર્ષ પહેલા એવું હતું કે એસટી ડેપોની સામે તમારું ઘર હોય તો સ્ટેટસ કહેવાય. અચ્છા. પછી રેલવે સ્ટેશનની સામે તમારું ઘર હોય તો સ્ટેટસ કહેવાય. હવે એરપોર્ટની સામે તમારું ઘર હોય તો સ્ટેટસ કહેવાય. મિનિંગ ધેર બાય એરપોર્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. હવે બીજો પ્રશ્ન આવે કે શું એરલાઇન ભારતમાં સફળ થશે ખરી? કે એરપોર્ટ ત્યારે જ ટકશે જ્યારે એરલાઇન ટકશે. તો વિદેશમાં ને ભારતમાં શું મુખ્ય તફાવત છે સમજવું જરૂરી છે. વિદેશની અંદર એટલી વસ્તી નથી કે આટલા એરપોર્ટ અને આટલી એરલાઇનને સસ્ટેન કરી શકે. એટલે ભારતની બહારના દેશનું તમે જુઓ તો મોટે ભાગની એરલાઇન ખોટ કરતી કંપની હતી. એને લઈને એક સ્ટોક એક્સચેન્જ પર પણ લિસ્ટ નહીં થઈ શકતી અથવા ટકી શકતી નથી. ભારતની વસ્તી એ જ એના આશીર્વાદ છે. અને જે રીતે વડાપ્રધાન શ્રી બધાને એસ્પિરેશનલ લિવિંગ તરફ મોટિવેટ કરી રહ્યા છે, ત્યારે નેક્સ્ટ જનરેશન એ બહુ જ કમ્ફર્ટેબલ છે. અને ભારતમાં ઇન્ડિગો જે કંપનીનો જો તમે બિઝનેસ પ્લાન જોશો તો ખબર પડે કે હવે પછીના 25 વર્ષ માટેના એરક્રાફ્ટનો ઓર્ડર આ કંપની આપી ચૂકી છે. એ જ આવ્યું છે બજેટમાં કે કંપની 1000 નવા એરક્રાફ્ટ લેશે. એટલે 1000 એરપોર્ટ, 1000 નવા એરક્રાફ્ટ એ હવે પછીના 25 વર્ષ માટેનો ઓર્ડર જ્યારે અપાઈ ચૂક્યો હોય તો એ વિશ્વાસ દર્શાવે છે કે આવનારા ભારતની અંદર મુસાફરી ખૂબ થશે. અને એ જ રીતે એર ઇન્ડિયાએ જે વિદેશી યાત્રા પણ ડિરેક્ટ સ્ટાર્ટ કરી છે એ આઈ થિંક આપણા માટે, ખાસ કરીને નવસારી જેવા વિસ્તાર માટે ખૂબ યોગ્ય છે. કારણ કે જ્યારે હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું છે તો આપણે તો મોટે ભાગે અમેરિકા સાથે નિસ્બત ધરાવનાર દેશ છે, તો અહીંયાથી સીધી ન્યુયોર્કની યાત્રા પણ આપણે કરી શકશું. એટલે એરપોર્ટ જો વાત કરીએ તો પોર્ટ કનેક્ટિવિટીની અંદર જો વાત કરીએ તો લક્ષદ્વીપની અંદર નવા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. પ્રવાસ ક્ષેત્રે વિદેશીઓને રોકાણ અને પ્રોત્સાહન માટે પ્રેરવામાં આવશે. અને એ માટે લઈ અને હવે
વધારે સમય નથી લેતા, કારણ કે એક્સપર્ટ આપણે થઈ જઈએ એના કરતાં જનતાને પણ થોડુંક સમજવા દઈએ કે ભાઈ આ બજેટ ઇન્ટ્રીમ બજેટ છે, વચગાળાનું બજેટ છે. ઇલેક્શન આવશે, ઇલેક્શન બાદ નવા નાણામંત્રી મળશે અને નવા નાણામંત્રી મળશે ત્યારે નવું ફૂલ ફ્લેજ બજેટ આપવામાં આવશે. તો આ વચગાળાનું બજેટ છે. વચગાળાના બજેટની અંદર પણ ખાસી લાંબી ચર્ચા થઈ ગઈ છે. પણ વિદાય લેતા પહેલા વિનોદભાઈ, તમારે કંઈક કહેવું હોય તો તમારું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ તમે શું આપો છો? બજેટને કઈ રીતે જોવો છો? નવસારીને શું ફાયદો થશે? પહેલાં જ મેં તમને કહ્યું કે આ ઇન્ટ્રીમ બજેટ છે અને એ બજેટમાં તમે જુઓ તો છેલ્લા 10 વર્ષની જે ઉપલબ્ધિ છે એ આંકડા સાથે અને એના ભૌતિક એની સાથે બતાવી છે. ભૌતિકમાં નેશનલ હાઈવે જ્યારે મોદી સાહેબ 2014માં આવ્યા તે વખતે 98,000 કિલોમીટર હતા. આજે 1,45,000 કિલોમીટર છે. એટલે જે 98,000 હતા 1,45,000 છે. એટલે 10 વર્ષની અંદર આટલો વિકાસ. જી આગળ. વીજળીમાં આપણે ત્યાં તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયેલું, આપણું નવાઈ નથી. પણ એની વાત કરીએ તો 2014માં 22,224 કિલોમીટરમાંથી જે 2023 ઓક્ટોબર સુધીમાં 50,394. એટલે કે રાજનભાઈ ખાસ ધ્યાન આપીને સાંભળજો. 10 વર્ષનો વિકાસની વાતો થાય છે. લગભગ 2.5 ગણું થયું. અને એરપોર્ટની જે સંખ્યા છે એ 74 હતી, એ લગભગ ડબલ એટલે કે 149 થઈ. અને હવે મેં તમને કહ્યું કે આ પહેલી વાર એવું બને છે છેલ્લા 30-40 વર્ષમાં કે 10 વર્ષ પૂરા કીધા પછી ફૂલ કોન્ફિડન્સ સાથે આ ઇન્ટ્રીમ બજેટમાં આ આંકડાકીય વાત કરવામાં આવી છે. પેલા આવાસ કે એટલે વિનોદભાઈનું કેવું એમ છે કે આ વખતે 400 કે પારનું જે સ્લોગન છે એ વાત પાકી જ છે. આત્મવિશ્વાસ ખૂબ પ્રબળ છે. એમાં નથી જતો, બજેટ પૂરતી વાત. હા, બજેટ પૂરતી વાતો કરીએ. એટલે આમાં આ બજેટમાં જે આપ્યું છે ઇન્ટ્રીમમાં, એ હું એ માનું છું કે પાછી એનડીએ સત્તા પર આવે અને આ સાથે થોડા માઇનોર કરેક્શન સાથે જરા મોટું બજેટ આવે. અને ઉપલબ્ધિની છેલ્લા 10 વર્ષની વાત, મોટા મોટી ઉપલબ્ધિ એક મને જે દેખાય છે એઝ એ ટેક્સ એક્સપર્ટ તરીકે, તો જીએસટી જે આવ્યું ને સાહેબ, પહેલાં તો પેલો એક્સાઇઝ ને સેલ ટેક્સ ને સ્ટેટ ગવર્મેન્ટને, હવે તો શું થઈ ગયું કે 2017-18માં જીએસટી દર મહિને આજે લગભગ 1,66,000 કરોડ રૂપિયા જમા થઈ જાય સરકાર પાસે. એટલે એને ફટ ખર્ચવાના જ રહી. એટલે જીએસટીનું જે છે સિસ્ટમ, હા એમાં લિટિગેશન ને થોડા એ બધું સિસ્ટમ બનતી છે, પણ કલેક્શન સિસ્ટમ છે એ બહુ સારી છે. એમાં પણ થોડા કરેક્શન છે. પણ ઇન્ટ્રીમ બજેટ છે એટલે અહીંયા ઇન્ટ્રીમ બજેટ છે એટલે થઈ જશે. અને જીએસટી 17-18 થી આવ્યું છે, પહેલા પણ બજેટો થતા જતા. રાજનભાઈ, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ તમે શું વિચારો છો કે નવસારી માટે ફાયદાકારક શું? ત્રણેય માનનીય મિત્રોએ જે કહ્યું, પીએમ મિત્ર પાર્ક નવસારીમાં દેશમાં 5 માંથી નવસારીમાં 1 સિલેક્ટ થાય છે. તેના માટે સર્વે નવસારી નાગરિકજનોને વંદન, અને કોંગ્રેસ પાર્ટી આપ સૌને અભિનંદન આપે છે અને આશા રાખે છે કે પીએમ મિત્ર પાર્કમાં કંઈક એવી ઇન્ડસ્ટ્રી આવે જેનાથી રોજગારી મળે અને સ્થાનિક રોજગારી અને સ્થાનિક યુવાનો એ વાપી અને વલસાડ અને અંકલેશ્વર સુધી નોકરી માટે ન જાય. બહુ લેન્ડ ઓફ ટાટા છે. આટલું સરસ વિઝન જોનારા નેતાઓ અને એ વિઝનને એપ્રિશિએટ કરનારા મહાનુભાવો આજે ઉપસ્થિત છે. તો એમને મારી વિનંતી છે કે આપ આપના પ્રયાસોથી લેન્ડ ઓફ ટાટા છે, ટીસીએસ નું એક યુનિટ નવસારીમાં જો આવે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, તો હાર્દિકભાઈ એની ઉપર વધારે સારી રીતે પ્રકાશ પાડી શકશે કે કેટલા યુવાનોને, કેટલા ટેકનોક્રેટ્સને, કેટલા આઈટી એન્જિનિયર્સને નોકરી મળી શકશે. હેપીનેસ ઇન્ડેક્સ રેશિયો નવસારીનો આસમાનને આંબી શકશે. અને હું માનું છું કે આવનારા દિવસોમાં નવસારીના શુદ્ધ નાગરિકોની ખુશ રહેવાની જે ગુણવત્તા છે તે ઉત્તરોત્તર વધે અને આપણને સૌને આશીર્વાદ મળે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ચોક્કસ. સાથે જ હાર્દિકભાઈ, ક્લોઝિંગ સ્ટેટમેન્ટ અને આ બજેટને આપ કઈ રીતે જુઓ છો? ક્લોઝિંગ સ્ટેટમેન્ટ સિમ્પલ છે. લોકોને અત્યારે એક જ છેલ્લા 1.5 મહિનાથી ચિંતા હતી કે પૈસા અત્યારે ઇન્વેસ્ટ કરીએ કે ના કરીએ, કે બજેટ આવે પછી કરીએ. તો આઈ થિંક બજેટ આવી ગયું છે. હવે બીજો પ્રશ્ન થશે કે અત્યારે કરી કે ચૂંટણી પછી કરીએ. જી હા, મુદ્દાની વાત છે. અને ત્રીજો પ્રશ્ન આવ્યો કે અત્યારે જો કરવાના જ હોય તો ક્યાં કરીએ? તો 4 સેક્ટરની વાત કરી દઈશ કે જેની અંદર લોકોએ લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ. ડિફેન્સ જે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે,
બીજું છે પાવર સેક્ટર, Power. ત્રીજું છે રિન્યુએબલ્સ અને ચોથું છે તે આઈટી એક્સપોર્ટ. આ 4 સેક્ટર એવા છે જે આવતીકાલના ભારત માટેના ખૂબ અગત્યના છે. લાંબા ગાળાનું 10, 15, 20 વર્ષનું રોકાણ જો કરવામાં આવે તો આ બજેટ તમને નારાજ નહીં કરે. સાથે જ ભરતભાઈ, છેલ્લું અંતિમ સ્ટેટમેન્ટ, બજેટને કઈ રીતે જુઓ છો, નવસારીજનોને કઈ રીતે જુઓ છો, ચેમ્બર આને કઈ રીતે વધાવે છે? વચગાળાનું બજેટ છે. બજેટ તો ઠીક છે, પરંતુ આ સરકારે 10 વર્ષ જે મહેનત કરી છે એ મહેનતના ફળ રૂપે હવે પછીના જે સરકાર, ચોક્કસ મને તો ખાતરી છે, કારણ કે એમના કામ બોલે છે, એમનું કેનવાસિંગ કરવાની પણ જરૂર એટલે નથી. ભરતભાઈ કેનવાસિંગની શરૂઆત કરી દીધી ના, છે ના, 2024 ની, એક ખ્યાલ આવે છે. કામ બોલે છે. અને અચ્છા. લોકો, મારું એક વસ્તુ એ કહેવાની છે, ગ્રાઉન્ડ લેવલે થોડી કચાશ છે. તમે કીધું એમ રસ્તા માટે અમારે પ્રમુખ પાસે જવું પડે વારંવાર, એ બધું મેનેજમેન્ટ કરવાનું બાકી છે. પરંતુ ટોપ લેવલ પર દેશ એટલે વર્લ્ડમાં કે ભારત દેશની જો વાતો કરીએ અને બજેટની વાત છે ત્યારે જો કરીએ તો એમાં 100% 100માંથી 100 માર્ક્સ આપવા જોઈએ. ભરતભાઈ 100માંથી 100 માર્ક્સ આપ્યા છે અને આ સાથે જ વિરામ તરફ આપણે આગળ વધી રહ્યા છે. પણ વિનોદભાઈને હજુ કંઈક જિજ્ઞાસા છે. વિનોદભાઈ કંઈક કેવું છે? છેલ્લી 1 મિનિટ આપની પાસે. નવસારી એવું સદભાગી છે કે જમશેદજી તાતા અહીંના પનોતા પુત્ર, અને જે ઇન્ડિયન એરલાઇન્સ, એર ઇન્ડિયા, એમને પાછી આપવા થોડું લેટ કીધું તો એ પાછી આવી છે. હાર્દિકભાઈ જે ઇન્ડોઇકોની વાત કરી તો હું માનું છું કે એર ઇન્ડિયા પણ એના જેટલી સક્ષમ મજબૂતીકરણ સાથે આગળ વધે છે. અને બીજો આપણને ફાયદો એ છે, પહેલા ભીષ્મ પિતામાં તો છે જ, પણ હાલના જે ઇન્ડસ્ટ્રીના એક જેને ભીષ્મ પિતામાં કહી શકે એવા અનિલ નાયક પણ આપણા નવસારી જિલ્લાના છે. જિલ્લાના છે. એટલે જે પ્રમાણે TCS ની વાત કરી એમાં L&T પણ અહીં કંઈક કરે એવી આપણી અપેક્ષા. જો કે અહીં એમને સારી હોસ્પિટલ તો આપી છે, નિરાલી આપી છે આપી આપણને. છે, પણ રોજગારી માટે ડાયરેક્ટ માટે જો અનિલભાઈ L&T નું આપણા તરફ કંઈક નજર કરે, નાખે તો હું માનું કે એ સોનામાં યુવાનોને રોજગારી મળે. અને એ જ સાથે આજે વિરામ લઈએ છીએ. આ એક માત્ર અભિપ્રાય છે. અભિપ્રાય સૌના પોતાના અંગત હોઈ શકે છે. એક પ્રયાસ કર્યો છે કારણ કે આપની ચેનલ છે નવસારી લાઈવ, અને નવસારી લાઈવ હર હંમેશ દરેક મુદ્દાઓને આવરી લેવા માટે તત્પર રહે છે. તો આશા રાખીએ છીએ કે આ બજેટની જે ચર્ચા કરી આપને ગમી હશે. ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જોજો, કોમેન્ટ્સ લખજો, અને આ 4 વિદ્વાનો જે ખરા એ તમારી કોમેન્ટના યોગ્ય જવાબ પણ આપશે. તો આશા રાખીએ અને વિરામ લઈએ છીએ. આજે માત્ર આટલું જ. નિહાળતા રહો નવસારી લાઈવ.